શ્રીરામ ભગવાનના જન્મદિવસની ઉજવણી નિમિત્તે જાયન્ટ્સ મહેસાણા શહેર દ્વારા પૂર્વ પ્રમુખ સરોજબેન ગુપ્તાના સહયોગથી પાણીના પરબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। પાણીની પરબનું ઉદ્ઘાટન સવારે 9:30 કલાકે શ્રી કપિલા હનુમાન દાદાના મંદિરની સામે કરવામાં આવ્યું। જનજનની આસ્થાના પ્રતીક એવા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના પ્રાગટ્ય ઉત્સવ શ્રીરામનવમીના મહાપર્વની ઉજવણી આખા દેશમાં ઉજવવામાં આવે છે, જે નિમિત્તે જાયન્ટ્સ મહેસાણા શહેર દ્વારા સતત ત્રીજા વર્ષે ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહદારીઓની તરસ छिपावा માટે પાણીના પરબનું આયોજન કરવામાં આવ્યું। આ પાણીના પરબનું ઉદ્ઘાટન અનેક સંસ્થા સાથે સંકળાયેલ એવા સેવાભાવી સભ્ય જીતેન્દ્રભાઈ પટેલના હસ્તે રિબિન કાપી પાણીની પરબને ખુલ્લી મૂકવામાં આવી। શહેર બહેનોએ આ સેવાના કાર્યક્રમમાં ભાગ લીધો। આ પ્રસંગે પરબના દાતા નવીનભાઈ ગુપ્તા તેમજ તેમના ધર્મપત્ની સરોજબેન ગુપ્તા પણ ઉપસ્થિત રહ્યા। તેમજ શહેરના પ્રમુખ નિરૂપાબેન પટેલ, સેક્રેટરી આશાબેન પટેલ તેમજ જાયન્ટ શહેરની બહેનો પણ ઉપસ્થિત રહી। રિપોર્ટર ચેતન પટેલ, મહેસાણા। એવા સેટર વૃદ્ધાશ્રમના કાર્યક્રમો એટલે જ્યાંની અને વૃદ્ધાઓને યાત્રા પ્રવાસ વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે। બાળકોને ચપ્પલ ગરમીમાં પહેરવા એટલે ખાસા બધા કાર્યક્રમો એવા છે કે જે ગણતરી કહીએ કરી શકાય નહીં। 300 જેવા અમે વર્ષમાં કાર્ય કરીએ છીએ, 300 આસપાસ। નામ અને આ જે કાર્યનો ઉદ્દેશ શું એના વિશે શું કહેશો? મારું નામ જીતુભાઈ પટેલ છે અને કાર્ય છેલ્લા 3 વર્ષથી પાણીની પરબ શ્રી નવીનભાઈ ગુપ્તા સાહેબના સહયોગથી મુકાય છે। તે લોકો ખૂબ હોશિયાર છે, પાણી પીતા હોય છે। ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોને પાણીની ખૂબ તરસ લાગતી હોય ત્યારે રોજના 22 કેલબા પાણીનો થાય છે। આના સિવાય જાયન્ટ શહેર ગ્રુપ કયું કાર્ય કરે છે? આ સિવાય જાયન્ટ શહેર દ્વારા મહિલાઓના મેમોગ્રાફી ટેસ્ટ, પેપ ટેસ્ટ એવા સ્ત્રી સશક્તિકરણના કેમ્પ પણ કરાવવામાં આવે છે, તેમજ બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજવામાં આવે છે।